તમારા ઘર બાજુ જ જતું હતું તમ એટલે કહું મળતા આવું ના ચા નાસ્તો કરતા આવું નહીં હાલ કેમ તું બોલે ત્યારે મીના બોલે નાસ્તો કરાવો જયારે સજોની ચા નાસ્તો ને ચા નાસ્તો તો કરાવું તો મને લેડો મોહલ્લા બોલી કાર્યો દૂર ખવડાવશે તું ખાલી આપણી ઓળખાણ દે ખાલી હે તમારી ઇજ્જત જ નહીં નાખા ખાલી હેડો બૂમ પાડી એટલે રેમ કે તારી તમે આ કે હેડો બનાવ ચા બનાવ દારૂઓની હું છું ઇજ્જત વાળું આપડે ઘેર આવેલું કશું ના પડવું તેના કરતા હેડો ખાવું હતું તું વાત કરવા ચા વાળી આ દારિયો મળતો નહીં અને આ રૂમ બુ આખા કપા કપા બધા રૂ થઈ જાય પણ શું કરવું એ પ્રભુ આ દારિયાનું કોક સેટિંગ કરાય બાપા શું કરવું એ પ્રભુ મોહનલાલ ઓ મોહનલાલ ઓ મોહનલાલ ભાઈ ના એ આવું આટલા પેટ્રોલ ની ચોરી કરી એમાં તો પત્તરની રગડી નાખી અને આ ગોમમાં ઇજ્જત રાખવા માટે મારે બધું કરવું પડે હું કહું વાલજીભાઈ હજુ તો હાલ મુહૂર્ત જ કર્યો રૂવેનવાનું અને દારિયો મળતો નહીં એ તો કરીએ છીએ હું બાંધતો વાતચીત કરીએ છીએ બોલો શું કરજે તે મોજાન આ હું નવરો તો શું નહીં જો આ રૂમ બુ વેનવાન ચાલુ છે અને દારિયો મળતો નહીં અને આ તાપ એટલો પડે કે વરસાદ નો માહોલ છે એટલે જાતે વેનું પર અમારે એ કહું ચા બનાવ તું આપડે ભાઈબંધ આવ્યો મારો તમારો ભાઈબંધ આવ્યો પણ આ તમને દેખાતું નહીં મારે રૂ વેનવાનું ચાલુ છે એટલે ચા બનાવું કહું ચા તો હું કરું ગયો ના બનાવ્યું તો કોઈ નહીં પછી ના ભાવ તમારું મોન તો મારે રાખવું જ પડે લેડો હળો ચા નહીં તમે કહેવાય બધું ભાઈબંધ ને પેલું થવા જોઈએ તમે ચા બનાવો ચા જ ને ના પેલું સિંગ ભજીયું ને બધું આવે ને સિંગ ભજીયા બનાવો મમરા ચીખા મમરા રતલામની સેવ લાજુ પાછી રતલામની સેવ પછી કાર્યો કોઈ દઈ કોઈને મોન નહીં તો તમને જો યાર એ તો બધું માં જોવાનું જરૂર નહીં તમે કર્યું છે એટલે આ તું ખાવાઈ રાખ ને કમળે પૂછી જવા મારા ઘેર આવ્યું હતો યાદ ભાઈબંધ થઈ ગયો અચાનથી ભાઈબંધ થઈ ગયો ભાઈબંધ થઈ ગયો બહુ મોણી તો ભાઈબંધ છે મારો ભાઈબંધ અરે કોઈ વાત જ ના થાય એ મોલે હા એ બધું કર્યા વગર ચા બનાવ પે બનાવો ભાઈબંધ ના બી હું ચા બનાવતો હું હા જોડે રહીને આ વિડીયો ડિલેટ માં આવવું પડશે વાલજીભાઈ આખી જિંદગી હેરાન કરી નાખશે અરે શીર ભજીયો આવી ગયો મમરા આવી ગયા કુરકુલી આવી ગયો બધું આવી ગયું બધું જાતે જ બનાવી છે મહેમાનો કાલે આવ્યું ને આવ્યું મેઠ્યું મારા બાઇક માં બેહીને તે પેટ્રોલ પતી ગયું કદાચ પતા નહીં એ તો પેટ્રોલ એમ નહીં પત્યું જીમ છે બધું બરોબર છે મોકલો પેટ્રોલ લેવા ચાબા લાવી ચાબા પીંડો અને ચો એ બે હાડ્યો પણ મારું અરે પણ ગમે તે અમારું ભાઈબંધ છે યાર એવું ના કદમ મનથી વાત કરો તને કહું છું તું મનથી વાત કર તારે નતું થયું ચાવા દે પછી જઈએ પેટ્રોલ લેવા તો આવવાની જ છે. તમે એટલા હા જતો એક કામ કરો હું જાઉં અહીંયા ઉભારો બીજો પેલા મોહનલાલ ચા લાવી ચા નાસ્તો કરીને જો અને એ બે વા દેવાનું જરૂર નહીં બે હા લાવો અને બીજી લેતો હોઈએ જો મરચો શું કરવા લાવી કરી મરચો એ બધું તળીને જ લાવ્યો છું કમ્પ્લીટ મરચો કાંટો રહી ગયો તેલ પતી ગયું એટલે તમારી સિંગ ભજી આવી એ જીગા ઘી મંગાઈ
આ કાર્યું સારું હતું પૈસા કાઢે આવા ચા આપડે જોઈએ તું ખાલી આવા દો ધમકાવ બરોબર નું જુઓ ખાલી તમે બોલે તું ત્યાં બીજી સારું તે આ નાસ્તો કરો ના ના આઈડી પર એટલે હું ના ખાઉં ના તો નીચે તું જોજે મોકલી દો પીધા યાર નાસ્તી તો કરે યાર એ આયુ ગયું નાસ્તો કરું મિલે એવું વાત ના કરે એવું ના એવું કરે ના હોય આપણે આ બેવલી મંગાવી તો વાલજી એવું ના કરે ખાવા દે એવું ઉભો પકડી ચા હેટ. તમારી જાત છે દેખે પાવર પાવે છે પાવે. મારો પાવર તો છે હો. કે અમારા જ ઘેર આવીને મન ધમકાવા પાવર તો છે હો વાલજી નું અને પેટ્રોલ લેવા જતા હતા નહીં પેટ્રોલ પતી ગયું લાગે. હેડો એ આવતા નહીં તમે ઓન જલ્દી કરાવો ને એટલે અહીંયા આવીએ ને તો અને રાતે હું શું ખાવું કહી દે અત્યારે જ બને દાળ બાટી બનાવી વાપરી લે મારો પીળું કે બને છે રાતી દાળ બાટી દાળ બાટી આમ હું જવું હો? તમારે આવું તો નહીં આવું ના તમે જો આખી જિંદગીની પથારી ફેરવી નાખશે અરે આ ભેગા પનોતી ની બેહાડો જ બેહજો સારું આવ્યું તમે જાણી પનોતી હા ગોબરા ભાઈ તો પેલું દાળ બાટી વાપરી લે મારી ભાઈ દાળ બાટી હા બની જશે અને લસણની ચટણી અંદર લસણની ચટણી બની જશે બનાવો તંદૂરી પછી રાખી યાર આબરૂ ના લીધે મારે શું કરવાનું આબરૂ ના કાઢે એટલા માટે તો એનો પ્લે કરું તા તો મારે ચડતો ને ચડતો ઉપર જાય દાળ બાટી ખાવા દેશે ને થોડું બીડી એક ખાવ. આપડે ઘેર આવી જજો આપડે બે જણા જુઓ તો બે અંદાજ જશું અને કહી દીધું તમારે ગમે ત્યારે કોઈ ખાવું હોય ને હું આઈ જાનું મારું નામ કહીએ તમે તો ભાઈ તાપ નહીં જો હાય તાપવ જઈ હાય તાપવ તમે આ તો ના પાડી ને તો હાય ના મારા નહીં એ આ બધું લઈ જાય એમાં અને રાત્રે એટલું કીધું આપી હા લઈ જાય લઈ જાય ના જો એ દાળ બાટી કમ્પ્લીટ નહીં કાલે રાખો ને હા હા બચાવ ના 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 1000 લાવો પેલા કાલના 1000 તો એ ભૂલ્યા નહીં તમે હજુ લાવો ફટાફટ કાઢો ફટાફટ લાવો દો બતાવ અહીંયા ચાલી જગ્યાએ લાવો પણ જઈશું લાવો એટલે નાસ્તું કરાવું મારા ભાઈ ને ચૂરા પાડી પછી ઠંડી કીએ ઠંડી નથી થોડું વેલા પછી રાતી દાળ બાટી બનાવે આવું છું બાકી પાછા શું કીધું જેને આપણે જીવું છે અને રાતી આપણે ઘેરાઈ જઈએ હો તમે આપણે એ પછી ફોન બનાવી નાખી છે તાને વળી તમે મને શું તમે કહેતા કે દારૂ મજા આવી નહીં ખાવાની રાતી મજા આવી છે દાળ બાટી ના માલ બાટી ના જીવો અવાજ કરાયો અમને હા બધી લાવ્યો છે પાવ થયો તપકે હેલો હેલો હા કોણ અવાજ તો હા બોલો વાલજીબા હા મોહનલાલ બોલ્યા આપણે ઘેર એક ઉઘરાણી આવે છે ને પૈસા લેવાના જઈએ 25,000 રૂપિયા ચેલા 25 અલ્યા યાર તમે તો યાર ખરું કર્યું યાર ના ના આલુ મોકલો એમને હા એટલે એ તમારે ઘેર આવીને આપણું નામ દે એટલે હાલી પૈસા બરોબર ને હા આલુ 25,000 આલ્યો એ હારી એ હા મોકલો હા પાઉ 25,000 ના હલાવા
બપોરે તો નાસ્તો કરાયો આમાં 25,000 ના હજુ વધનું તો પાવ ઊભું છે દાલ ભાત લસણની ચટણી મારો તો ગોન કાઢી નાખી આ બધા ભેગા થઈ એ હારી વાળી મોકલું ક્યાં પૈસાનું કહી દીધું હો લઈ લેજે એટલે આપી દેજે જા હા એ આવી જાય સાચું મેં કઈ ના લે ને હવે તો આપડા હાથ નહીં ચાલે કોમ કરવાનું છે નું વિડીયો બતાવ્યું ને આપી તો દેખે જ પૈસા એટલે જવાય આપી દે. એ મોહનલાલ ઓ મોહનલાલ વાલ જે મોકલ્યો પૈસા લેવા કોને મોકલ્યો વાલજી ઓવો આવો બેહો બેહો એ ચોકન હતા એટલે આગળ મળે તા આગળ હતા હા તેવું વાત થઈ તમાર પૈસા લેવાના તમારા જોડે કેટલા 25,000 25,000 એ મારી લક્ષ્મી હરિપતિ હાશ આ 20,000 ઈ? હમ 1 2 3 4 5 6 7 8 9 10 અને આ 25,000 થઈ ગયા ને હા હા એમને કહેજો હા કે અમે બધો આવી રીતના હેરાન ના કરજો કે એમને હો હા હા જય માતાજી જય માતાજી હાશ હા 50 ના પેટ્રોલ દથી મારા 4 લાખનો ઘાટો છે હજી તો દાલ બાટી તો ઊભી અમે કેટલા લઈને આવે છે આ વાલજી તો મારો લોહી પી ગયો નહીં ખેતરમાં ખેતી કોમ કરવા દેતો તો નહીં ઊંઘવા દેતો બધાને મોકલ કરે